એક મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો વિવિધ એલર્ટ આપવામાં આવ્યા છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા તરફથી આપવામાં આવ્યું છે। તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગ તરફથી વિવિધ એલર્ટ આપવામાં આવ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે। वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी, सूरत, वलसाड़, नवसारी, डांग और दमन और दादरा नगर हवेली है। और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, अरावली, अहमदाबाद, खेड़ा, आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। तो आगामी 5 દિવસ વરસાદના એલર્ટને લઈને હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। સાથે જ ગુજરાતના દક્ષિણ ભાગમાં જોઈએ તો અવિરત વરસાદ હજુ પણ યથાવત છે અને આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો વિવિધ એલર્ટ પણ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખાસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવાની પણ સમસ્યા ઊભી થઈ છે। તો રાહદારીઓને પણ આવન જાવન કરવામાં પણ ઘણી મુશ્કેલી ઊભી થઈ રહી છે। તો બીજી તરફ વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। તો વિંડીના માધ્યમથી જાણીએ કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ છે। હવામાન વિભાગ તરફથી જે રીતે માહિતી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ વરસાદ રહેશે। ગાયત્રી આપણી સાથે જોડાયા છે। ગાયત્રી, હવામાન વિભાગ તરફથી જે રીતે જાહેરાત કરવામાં આવી છે ને કેટલાક વિસ્તારોમાં અલગ અલગ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે। વિંડીના માધ્યમથી શું દેખાઈ રહ્યું છે કે આગામી 2 કલાક પછીની જો આપણે વાત કરીએ તો ક્યાં કેટલો વરસાદ રહી શકે છે ગુજરાતમાં? જી હિના, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આવનારા 5 દિવસ સમગ્ર જે ગુજરાત છે તેમાં સાર્વત્રિક વરસાદ વરસશે। પરંતુ આ 5 દિવસમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ, ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 5 દિવસમાં અલગ અલગ જગ્યાએ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। વિંડીના માધ્યમથી જોઈએ આજે 3 વાગ્યા સુધીમાં કેવી પરિસ્થિતિ રહેશે, ગુજરાતમાં કેવા પ્રકારનો વરસાદ જોવા મળશે। વિંડીમાં આપણે સૌથી પહેલા સમગ્ર ઇન્ડિયાના મેપ પર એકવાર નજર કરી રહીશું કે કેવી રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે, કેવી રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। આ સાથે જ ઓફશોર જે ટ્રફ છે એટલે કે 2 સિસ્ટમ સક્રિય થઈ છે, એક સાયક્લોનેશન સર્ક્યુલેશન સિસ્ટમ અને એક સાથે બીજી એ છે ઓફશોર ટ્રફ સિસ્ટમ। આ બંને સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગલા 5 દિવસ કરવામાં આવી છે। આ સાથે જ જે હવામાન વિભાગ દ્વારા એવી પણ જાહેરાત એલર્ટ પણ કરવામાં આવ્યું છે કે જે દરિયાકાંઠે માછીમારો છે તે દરિયો ન ખેડે તેમને પણ આ સૂચના આપી દેવામાં આવી છે, એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવે જોઈએ કે કેવી રીતે આ બંને સિસ્ટમ વર્ક કરી રહી છે। જે અહીંયા રેડ કલર જોઈ શકો છો, જે ડાર્ક કલર છે ત્યાં સૌથી વધુ ઇફેક્ટ જોવા મળી રહી છે। 2 દિવસ પહેલા અહીંયા ઇફેક્ટ હતી અને હવે ગુજરાતમાં પ્રવેશીને આગળ વધી ગઈ છે। ગુજરાતના મેપમાં આપણે જઈએ અને ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જોઈએ તો આજે 4 વાગ્યા સુધીમાં 5 તારીખ અને 4 વાગ્યા સુધીમાં
સમગ્ર ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેના પર આપણે નજર કરી રહ્યા છીએ. તો મુંબઈથી ઉપર આપણે પટ્ટો જોઈએ છીએ, દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે, વલસાડ, સુરત, નવસારી, આ તમામ જગ્યાએ વરસાદ રહેવાનો છે. સાંજે 4 વાગ્યાની આપણે વાત કરી રહ્યા છીએ અને સાંજે 4 વાગે દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ હશે તેના પર આપણે નજર કરી રહ્યા છીએ. તો વલસાડમાં વરસાદ જોવા મળી રહ્યો છે, આ સાથે સુરતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, વ્યારામાં પણ વરસાદ છે, નવાપુરમાં, આહવામાં, રાજપીપળામાં, ભરૂચમાં પણ વરસાદ છે, અમોદમાં વરસાદ છે, વડોદરામાં વરસાદ છે, બડોલીમાં વરસાદ છે, અહીંયા ખંભાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, નડિયાદમાં વરસાદ છે, ધોળકામાં વરસાદ છે, અમદાવાદમાં સાંજે 4 વાગે સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે, લુણાવાડામાં, ગોધરામાં, દાહોદમાં, એટલે કે ઉત્તરનો જે પટ્ટો છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે તેની ઇફેક્ટ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. અહીંયા ઉદયપુર સાઈડ પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતમાં દક્ષિણ પટ્ટામાં ભારે વરસાદની આગાહી આજે પણ વ્યક્ત કરવામાં આવી છે અને આગલા 5 દિવસ પણ વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના જે ભાગ વલસાડ, સુરત, ભરૂચ અને આ તમામ જગ્યાએ ભારે વરસાદ વરસવાનો છે. આ સાથે જ ધોળકામાં પણ વરસાદ વરસવાનો છે, ભાવનગરમાં પણ છે, પરંતુ જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં ઓછો વરસાદ આજે 4 વાગે જોવા મળી રહ્યો છે. આગળ વધીને આપણે જોઈએ કે સાંજે 7 થી 10 વાગ્યા સુધીમાં કેવી પરિસ્થિતિ આપણને જોવા મળે છે. તો 9 વાગ્યાના ટાઈમ પર આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હશે. તો ગુજરાતમાં સુરત એટલે કે દક્ષિણ બાજુ વરસાદ છે, પરંતુ બાકીના સમગ્ર જે વિસ્તાર છે તેમાં વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે. જુનાગઢ બાજુ અસર છે, વેરાવળ બાજુ અસર છે, પરંતુ જે સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે ત્યાં વરસાદ નથી દેખાઈ રહ્યો. ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જોવા મળવાનો છે. આગામી 5 દિવસ જે આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે 2 સિસ્ટમ જે સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને એક જે છે ઓફશોર ટ્રફ સિસ્ટમ, આ બંને સિસ્ટમના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને જ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. જી હિના. જી બિલકુલ.